તમે ગાંધીનગરમાં પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા હશો તો એક સવાલ જરૂરથી આવ્યો હશે, પ્રાઇઝીસ કેમ આટલી હાઈ? સિટી શાંત છે, વેલ પ્લાન છે અને ક્વોલિટી ઓફ લાઈફ બી સારી છે, તો પણ પ્રાઇઝીસ હાઈ જાય છે અને બાયર્સ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ રિયલ વેલ્યુ છે કે બીજું કંઈ. સાચી વાત તો એ છે કે પ્રાઇઝીસ હંમેશા ડિમાન્ડથી નથી વધતા, એક્સપેક્ટેશનથી પણ વધે છે. લોંગ ટર્મ હોલ્ડિંગ, માર્કેટમાં લિમિટેડ રીસેલ ઓપ્શન્સ અને બિલીફ કે આ કેપિટલ સિટી છે, આ બધી જ વસ્તુ પુશ કરે છે અને ડિમાન્ડ હાઈ થાય છે. હું ગાંધીનગર રિયલ એસ્ટેટ સાથે ઘણા ટાઈમથી જોડાયેલી છું. મારું કામ અર્જન્સી ક્રિએટ કરવું નહીં, ક્લેરિટી આપવું છે. રિયાલિટી સિમ્પલ છે, પ્રાઇઝીસ ફ્યુચર એક્સપેક્ટેશન રિફ્લેક્ટ કરે છે, કરંટ ડિમાન્ડ નહીં. સ્માર્ટ બાયર્સ હાઈપ ફોલો નથી કરતા, તે ફંડામેન્ટલ સ્ટડી કરે છે. જો તમે ગાંધીનગર રિયલ એસ્ટેટ પર ઓનેસ્ટ અને ડેટાબેઝ ઇનસાઇટ્સ જોવા માંગો છો તો અમને ફોલો કરો, ક્લેરિટી માટે, હાઈપ માટે નહીં.